જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં 2 કપ મેંદો લીધો છે, એટલે આપને કહું તો માપમાં છે ને 250 ગ્રામ છે મેંદો. તો અહીંયા લૂણ પધરાવ્યું, શ્યામ તીખા એટલે કાલી મિર્ચ હોય છે એનો ભૂકો છે, અને એની સાથે અજમા મેં થોડાક ચડિયાતા પ્રમાણમાં અહીંયા પધરાવ્યા છે, અને આપ અજમાની સાથે જીરું પણ અહીંયા પધરાવી શકો છો, ખૂબ સુંદર લાગશે. અને હવે અહીંયા ઘીનું મોણ કરવાનું છે. હવે મેં ઘીને ગરમ નથી કર્યો, અહીંયા ગરમ કરવાની કોઈ જરૂર જ નથી આમાં. તો અહીંયા જો 250 ગ્રામ મેંદો હોય એટલે 2 કપ જો મેંદો અહીંયા આપણે લીધો હોય તો 4 ચમચી એટલે 4 મોટી ચમચી આમાં આપણે ઘીનું મોણ કરવાનું છે. અને ઘીનું મોણ કર્યા પછી સરખી રીતે લોટને આપણે મોઈ લેવાનું છે, એટલે બધી સામગ્રી આપણે હાથેથી મસળી લઈએ એટલે બધી સામગ્રીઓ સરખી લોટમાં મિક્સ થઈ જાય. અને હવે સાથે આ નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું જલ છે, ગરમ જલ કે નહીં, ઠંડુ જલ બી નહીં, એકદમ સાવ ફ્રીજનું નોર્મલ જલ હોય એનાથી આપણે કણક બાંધી લેવાની છે. તો આની કણક છે ને આપણે ટાઈટ એટલે કઠણ બાંધવાની છે, બરાબર. અને એને આપણે કમસે કમ 1 કલાક માટે એને આપણે રેસ્ટ આપવાનો છે. તો અહીંયા જો લોટ અહીં એકદમ કડક બાંધી લીધો છે, સોફ્ટ નથી આ. તો એને છે ને આપણે 1 કલાક, કારણ કે હવે ગરમી ચાલુ થઈ ગઈ છે તો ગરમીમાં છે ને તરત આ ઢીલું થઈ જશે, એટલે કઠણ જ લોટ રાખવાનો અને ઢાંકીને 1 કલાક માટે મૂકી દેવાનો. તો પહેલાં આપણે સાટો તૈયાર કરી લઈએ. તો સાટા માટે અહીંયા મેં લીધું છે 2 ચમચી મેંદો અને સામે 2 થી 3 ચમચી ઘી લઈ લેવાનું છે. તો એનો પહેલાં આપણે સાટો તૈયાર કરી લઈએ, સાટો બનાવી લઈએ, કારણ કે આપણે સામગ્રી જે સિદ્ધ કરી રહ્યા છે આજે ખૂબ જ નૂતન રીતે સિદ્ધ કરી રહ્યા છે. આની જગ્યાએ આપ ચોખાનો લોટ અથવા તો મકાઈનો લોટ બી લઈ શકો છો, એની બી ખૂબ સુંદર લાગશે. તો હવે સાટો અહીંયા સિદ્ધ થઈ ગયો છે. આપણે જે લોટ પહેલાં કણક બાંધી રાખેલી આપણે એને જોઈ લઈએ એનું ટેક્સચર કયું હતું. તો અહીંયા આપજો તો લોટ અહીંયા નરમ થઈ ગયું છે, એટલે સોફ્ટ થઈ ગયું છે. કલાક થઈ ગઈ છે, કલાક પછી આપણે દેખાડું. તો આમાંથી હવે આપણે સરખા ભાગના લુવા કરીને, તો અહીંયા એક મોટો લુવો પહેલાં મેં લઈ લીધો છે, અને ફરીથી બીજો જે લોટ છે ને ઢાંકીને રાખવાનો, નહીં તો તરત જ સુકાઈ જશે, બરાબર. તો અહીંયા પહેલાં એને મોટી પૂરી વણી લેવાની છે, આપણે એકદમ મોટી પૂરી વણી લેવાની એને. તો આવી રીતે આ પ્લેટફોર્મ પર છે અથવા મોટો પાટલો હોય, નહીં તો મોટી થાળી હોય, એના પર એને સરખી મોટી એવી આપણે પૂરી વણી લઈએ. તો આવી રીતે પતલી વણવાની છે, જાડી નહીં, પતલી એટલે આછી આપણે વણી લઈએ એને પૂરી. તો જો આવી રીતે વણી લીધી છે પતલી, એટલે પૂરી વણાઈ ગઈ છે આપણે. હવે એમાં શું કરીએ, સાટો લગાડી દઈએ. બધામાં સરખી રીતે આપણે એને સાટો લગાડી દઈએ, સરખું લગાડી દેવાનું. અને હવે આપણે એને ચોરસ ફોલ્ડ કરવાનું છે, બંને બાજુથી સેમ અને ઉપર નીચેથી, એટલે અને ફોલ્ડ કર્યા પછી ફરી તેમાં સાટો લગાડવાનો, જેથી એની પડ સુંદર ખુલશે. તો આવી રીતે એને પોકેટ જેવું આપણે એન્વલપ હોય ને એવી રીતે એને કરી દેવાનું છે. ફરીથી આપણે એને વણવાની છે. તો આજે આપણે જે સામગ્રી કરી રહ્યા છે ફીકાની સામગ્રી છે. તો આપને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. ફરી વણી લીધી આપણે, મોટી કરી લીધું છે ને ફરી સાટો લગાડશું આમાં આપણે, અને સાટો સરખી રીતે લગાડવાનો છે. અને સાટો લગાડે છે એ પછી ફરીથી આપણે એને ફોલ્ડ કરવાનું છે, ફરીથી આપણે એને એન્વલપ જેવું કરવાનું છે. તો એને ફરીથી આપણે સામેથી ફોલ્ડ કરીએ અને ફરી ઉપર નીચેથી એને ફરી સાટો લગાડવાનું નહીં ભૂલવાનું, નહીં તો જેની પડ છે ને પરત એની છૂટી નહીં થાય, ને આપણે એકદમ પરત એની બધી છૂટી કરવાની છે. આવી રીતે ફોલ્ડ કર્યા પછી બંને કોર છે ને દબાવી દેવાની, જેથી ખુલે નહીં એને બંને કોર જે હોય. ફરી આપણે પોકેટ જેવું થઈ ગયું, ફરી આપણે એને વણી લેવાની છે. આપણે 2 ફોલ્ડ કર્યા. આપને જો ખબર હોય ને તો ખારી પણ આવી રીતે જ બને છે. તો ખારીનો વિડીયો બી જેને જોવું છે મને ચોક્કસથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ખાલી થોડુંક મહેનતવાળું કામ છે. તો એને ફરી આપણે વણી લઈએ સરખી રીતે, અને હવે એને આપણે હજુ એકવાર ફોલ્ડ કરવાનું છે. એટલે 2 ફોલ્ડ આપણે કર્યા, હજી ત્રીજી વખત પણ એને ફોલ્ડ કરવાનું છે. આપ એને જેટલું વધારે ફોલ્ડ કરશો એટલી વધારે જ આમાં પરત પડશે, એટલી જ વધારે સુંદર સામગ્રી થશે. ફરીથી સાટો લગાડ્યો આપણે, બધી બાજુ સરખી રીતે સાટો આપણે લગાડી દઈએ અને ફરી આપણે એને ફોલ્ડ કરીએ.
બધી બાજુથી જેમ પહેલાં આપણે ફોલ્ડ કર્યું એવી રીતે જ આપણે એને ફોલ્ડ કરવાનું છે. જો અહીંયા છે ને મેં વિડીયોને કટ નથી કર્યો, જેથી શું છે કે પ્રોપર આપણે સમજાય કે મેં કેટલા આમાં ફોલ્ડ કર્યા છે, કેટલી પરત આપણે કરી છે. આપણે એનાથી વધારે પરત બી કરી શકાય છે, પણ મેં ખાલી અત્યારે 3 ફોલ્ડ કર્યા છે, 3 જ વાર ફોલ્ડ કર્યું છે, એટલે આમાં કેટલી બધી પરત થઈ ગઈ છે. હવે ફરી આપણે એને સરખું વણી લેવાનું છે. સરખું પ્રેસ કરીને જેથી શું છે કે ઉપરથી આપણે જે ફોલ્ડ કરી ખુલી ના જાય, એટલે એને સરખું ઇવેન્ટલી આપણે વણવાની છે વ્યવસ્થિત રીતે, કે જેથી ખુલે નહીં, બીજું કાંઈ નહીં. અને એને ફરીથી આપણે મોટી પૂરી વણી લેવાની છે. તો જો વિડીયો આપને ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો હવે મેં અહીંયા છે ને એક કટર લીધું છે, પિઝા કટર છે. આ નોર્મલ આપણી સમારી છે એટલે છરી છે, એનાથી બી કરી શકો છો. મેં આ લીધું છે. તો એને સરખું લંબચોરસમાં કટ કરી લઈએ, ટૂંક કરી લઈએ ને. અને હવે શું કરવાનું છે, એક આપ અહીંયા જો લેયર બી સુંદર આવી રીતે હાથેથી ફેલાવવાની છે, જેથી આ હજી લાંબી થશે, સ્ટ્રેચેબલ થશે. બરાબર છે. તો બંને કોર જે છે ને, બંને કોર પર જરાક એવું દૂધ છે કે જલ છે લગાડીને બંને કોરને આપણે અહીંયા આપણે દબાવી દેવાની છે, જેથી બંને કોર એકસાથે આવી જાય, ચિપકાવી દેવાની છે આપણે. તો અહીંયા આવી રીતે આપણે કરી દઈએ તો સુંદર આ રિંગ થઈ જશે. તો આજે જે આપણે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે એ મેંદાના કુરકુરિયા છે. તો આવી રીતે દૂધ લગાડી દઈએ એટલે ચીપકી જશે અહીંયા આમ. તો આવી રીતે જ આપણે થોડુંક એવું સ્ટ્રેચ કરવાનું અને પછી એને ફોલ્ડ કરીને એટલે આમ ગોળ ગોળ કરવાનું, એટલે સાયકલ જેવું થશે, ખૂબ સુંદર રિંગ જેવું થઈ જશે આમ કરીને. તો એનું ટેક્સચર, એનું આપણે કહું તો દેખાવ તો ખૂબ સુંદર આવશે. આવી રીતે એને ફેરવવાની, કુરકુરિયા આપણે કહીએ ને એમ ગોળ ગોળ ફેરવીએ એટલે ખૂબ સુંદર એનો આકાર આવશે ને ખૂબ સુંદર લાગશે. અને પડવી એની ખૂબ સુંદર થશે અને અંદર સુધી સુંદર તળાઈ જશે આ. તો આજે જે આપણે સામગ્રી કરી રહ્યા છીએ ખૂબ નૂતન રીતે છે, ખૂબ નૂતન રીતે આપણે સામગ્રી કરી છે. તો જો ઘી છે ને મેં પહેલાં ગરમ કરવા મૂક્યું છે. તો અહીંયા જો ખૂબ સુંદર રીતે, અને સાચું કહું તો બનાવવાને આપણે સિદ્ધ કરીએ ત્યારે ખૂબ જ આનંદ આવે છે, કારણ કે આપણે જ્યારે આપણે પ્રભુ માટે કંઈ નૂતન કરીએ ને તો ખરેખર ખૂબ આનંદ આવે. આ પ્રભુના કૃપાથી જ થાય, એમનેમ ના થાય. તો અહીંયા જો ઘી છે ને ગરમ થઈ ગયું. ઘીનું તાપમાન એકદમ હલકું જોઈએ, એકદમ એટલે એકદમ હલકું, નહીં તો આ તરત લાલ થશે અને બધી જે સામગ્રી અંદરથી છે ને કાચી રહેશે. તો એમાં પેશન્સ રાખીને આપણે તળવાની છે આ સામગ્રીને. તો ઘીનું તાપમાન એકદમ હલકું હોવું જોઈએ. ગેસની આંચ એકદમ છેટ સુધી, જ્યાં સુધી સામગ્રી તળાઈ ન જાય ત્યાં સુધી ધીમી જ રાખવાની છે. તો આપણે એને હલકે હાથેથી ખાલી ફેરવી અને ઝારેથી આપણે જરાક એવું ઘી ઝારતા જઈએ, જેથી ઉપરથી આપણે એમાં ઘી ઝારીએ તો સુંદર એનું ટેક્સચર આવશે. જો આવી રીતે. તો આપને જો આમાં કાંઈ ના સમજાણવું હોય તો મને ફરી કમેન્ટ કરશો, ચોક્કસ રિપ્લાય કરીશ. જો આવી રીતે કરવાથી શું થશે કે એમાં જે પડ છે ને એ બધા પડ છૂટા પડશે અને સામગ્રી અંદર સુધી તળાશે. તો આપણે પેશન્સ રાખીને ધીમી આંચે આપણે એને તળી લેવાનું છે. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર બી ચોક્કસથી કરી દેશો. તો અહીંયા આપ જોઈ શકો છો સામગ્રી ખૂબ સુંદર અહીંયા તળાઈ ગઈ છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈએ. તો આપ અહીંયા જો બધા પડ કેટલા સુંદર છૂટા પડ્યા છે, એનું ટેક્સચર બી જો કેટલું સુંદર આવ્યું છે. આપણે નજીકથી દેખાડી દઉં. તો આવી રીતે જ આપણે બધી સામગ્રી તળી લઈએ. તો અહીં બધી સામગ્રી આપ જો તળાઈ ગઈ છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો જે આ સામગ્રી છે ને આપ સ્ટોર કરવી હોય તો આપ સ્ટોર કરી શકો છો 1 થી 2 મહિના સુધી. આમાં કંઈ વાંધો નહીં આવે. તો આપણે નજીકથી એનું ટેક્સચર દેખાડવું કેટલું સુંદર આવ્યું છે. આપણે એક આમાં ટૂંક કરીને બી દેખાડી દઉં કે આપને ખ્યાલ આવે કે ખરેખર આ સામગ્રી કેટલી સુંદર રીતે સિદ્ધ થઈ છે. અને આમ બી આપણે પ્રભુ માટે કોઈ સામગ્રી સિદ્ધ કરીએ અને મનથી કરીએ, જો પ્રભુ કરાવે તો જ થાય, બાકી ન થાય. તો અહીંયા આપણે જો દેખાડું તરત જ આ તૂટી જાય છે, એકદમ ફરસું થયું છે. તો ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.